અમદાવાદ તથ્ય પટેલના વકીલની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત। આરોપી તથ્ય પટેલ આજે જામીન મુક્ત થશે। ઇસ્કોન કેસમાં તથ્યને શરતી જામીન મળ્યા છે। સુપ્રીમ કોર્ટે આ જામીન આપ્યા છે। તથ્ય પટેલને શરતી જામીન આપ્યા છે। નામદાર કોર્ટનું બીડું જેલમાં જમા કરાવશે તો સાબરમતી કોર્ટમાં બીડું મળ્યા બાદ તથ્ય રિહા થશે। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા છે અને જામીન મળ્યા બાદ હવે તેને જેલમાંથી મુક્ત થવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે। આપણી સાથે તથ્ય પટેલના વકીલ છે નિસાર વૈદ। નિસારભાઈ, ખૂબ લાંબા સમય જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવે છે, શું કહેશો? ખૂબ અમે આનંદ વ્યક્ત કરીએ છીએ અને બીજું કે જે લોકોને જે અકસ્માત થયો ને અમે અગાઉ બી દુઃખ વ્યક્ત કરેલા છે, આજે બી દુઃખ વ્યક્ત કરીએ છીએ, પણ 34 જેવા મહિના બાદ નામદાર સર્વોચ્ચ અદાલતે જ્યારે અમને બેલ આપ્યા હોય તો ક્યાંક ને ક્યાંક અમારી અમને ન્યાય થયો એવું અમારી સાથે લાગે છે। હજી અમારી લાંબી લડાઈ છે, 140 જેવા સાક્ષીઓ ચલાવવાના બાકી છે, હજી કેસ આખો બાકી છે। અત્યારે અમને વચગાળાની રાહત તરીકે જામીન કન્ડિશનલી બેલ માત્ર આપવામાં આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક અમને પણ અમારી સાથે ન્યાય થયો એવું લાગે છે। અચ્છા, ખાસ તો સુપ્રીમ કોર્ટે જે જામીન આપ્યા છે, શરતી જામીન છે, શું શું શરતોનું પાલન કરવા માટેના નિર્દેશ આપ્યા છે? હાલ નામદાર સર્વોચ્ચ અદાલતે 1 કરોડ રૂપિયા ડિપોઝિટ કરવાની શરતે અમને જામીન આપ્યા છે। બીજી જે શરતો નામદાર સેશન્સ કોર્ટ મૂકે તે હાલ સર્વોચ્ચ અદાલતની રીટ અહીંયા આવશે। રીટ આવ્યા બાદ નામદાર કોર્ટને જે કન્ડિશનો મૂકવે છે અહીંથી નક્કી થશે। અમારા જે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી છે એ અહીંથી બીજી કન્ડિશનો નક્કી કરશે। અચ્છા, આજે તથ્ય પટેલ બહાર આવે એવી કેટલી શક્યતા છે? શું પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ તથ્ય પટેલ આજે બહાર આવશે? સર્વોચ્ચ અદાલતે જામીન મંજૂર કર્યા છે। જામીન મંજૂર કર્યા બાદ જે પ્રક્રિયા હોય છે એમાં ખાસ કરીને જે જામીનનો ઓર્ડર હોય છે સર્વોચ્ચ અદાલત અહીંયા મેલ થ્રુ ડિસ્ટ્રિક્ટ કોર્ટને હાઈકોર્ટને મોકલતી હોય છે। ત્યારબાદ અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવ્યા બાદ અમારે અહીંથી જામીન સર્વ કરી જે નામદાર કોર્ટે શરતો મૂકી છે એ તમામ ફૂલફિલ કર્યા બાદ અમને જેલની યાદી મળે છે। એ જેલ યાદી લઈને જેલ પર જઈએ તો ત્યાંથી જેલ મુક્ત કરવામાં આવે। જે પ્રક્રિયા આજે સંપૂર્ણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। જો આજે અમને સર્વોચ્ચ અદાલતથી અહીંયા રીટ આવી જાય તો આજના જ બાકીની પ્રક્રિયા પૂરી થઈ જાય એમ છે, જેથી આજે તથ્ય પટેલ બહાર આવી જવી શક્યતાઓ રહેલી છે। ધન્યવાદ। તો આ તથ્ય પટેલના વકીલ નિસાર વૈદ, જેમનું સ્પષ્ટ માનવું છે કે લાંબી પ્રક્રિયા બાદ સુપ્રીમ કોર્ટે લગભગ 34 મહિના બાદ જામીન આપ્યા છે અને આ જામીન મળ્યા બાદ આજે પ્રક્રિયા પૂર્ણ થશે અને તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે। જોકે જે સમગ્ર ઘટના ઘટી છે તેને લઈને તેમના પરિવારજનોએ પણ દુઃખ છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।